કડીનું બોરીસણા ગામ કે જ્યાં 10/11/2024ના રોજ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવે છે। બે લોકોના મોત થયા, 19 લોકો અહીં રિપોર્ટ કરવા માટે આવ્યા હતા, જેમાંથી 7 લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી, જે હકીકતમાં બીમાર ન હતા। તે આ સાંભળીને વધારે બીમાર પડી ગયા કે અમને શું થઈ ગયું। એમને કડી જવું હોય, નોકરી જવું હોય તો સાયકલનો જ ઉપયોગ કરતા અને એમને કોઈ તકલીફ જ નહોતી। બસ ડાયરેક્ટ એમાં કીધું સિરિયસ છે, ડેડ થઈ ગયા એવું તો કીધું જ નહીં। સિરિયસ છે એમ આ તમે આવો અત્યારે હાલ જ આઈસીયુમાં રાખેલો હતા અને ડેડ બોડી પડી હતી કે ઓપરેશન કરતા કરતા હૃદય બંધ થઈ ગયું કે અમને કીધું આને કોઈ બીમારી નહીં, તમે ઓપરેશન શેનું કર્યું? ડોક્ટરને કીધું 19 જણાનો ક્યારે એકી સાથે 4 કલાકમાં કઈ રીતે એક્ટિવ થયો? તો મારું કહેવું એવું છે ગાંધીનગર સુધી આ તંત્ર ફૂટેલું છે। તમારો ધંધો જ વધ્યો, અમે સાહેબ બીજું કશું નહીં કર્યું, તો મારે તમારો ભાઈ ગયો ને। કડીનું બોરીસણા ગામ કે જ્યાં 10/11/2024ના રોજ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ગામની અંદર આ જ પ્રકારના એ દિવસે પણ બોર્ડ લાગ્યા હતા, જેની અંદર તારીખ તમે જુઓ કે 10/11/2024 રવિવારનો દિવસ હતો। રવિવાર એટલા માટે પસંદ કર્યો કે એમને પણ ટાઈમ હોય અને ગામના લોકો પણ ઘરે હોય, જો કે ગામમાં રવિવાર જેવું હોતું નથી। પણ મહાદેવજીનું મંદિર બોરીસણા ગામ, આ તાલુકો કડી, જિલ્લો મહેસાણા, આ એ જગ્યા હતી। હવે લખવામાં આવ્યું હતું કે કેમ્પમાં નીચેના રોગોનું મફત નિદાન કરી આપવામાં આવશે। એની અંદર હતો હૃદય રોગ કે જેના સૌથી વધારે શિકાર આ ગામના લોકો બન્યા, બીજું હતું હાડકાની તમને જો કોઈ તકલીફ હોય તો તેનું પણ તે નિદાન કરી આપશે, સાંધા તથા મણકાના રોગ, પેટના રોગની બીમારી દૂર કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો, બીજું પથરી અને પ્રોસ્ટેટના રોગ એટલે કે જેની બીમારીનું સમાધાન અને તેને નિદાન કરવાના તે હતા। પણ જે લખ્યું હતું એના કરતાં વિપરીત થયું અને જે બોર્ડ લાગ્યું હતું એના કરતાં પણ વિપરીત સ્થિતિ 2 દિવસમાં જોવા મળી। 2 લોકોના મોત થયા, 19 લોકો અહીં રિપોર્ટ કરવા માટે આવ્યા હતા, જેમાંથી 7 લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી, જે હકીકતમાં બીમાર ન હતા। તે આ સાંભળીને વધારે બીમાર પડી ગયા કે અમને શું થઈ ગયું। હવે આ જ ગામમાં 2 પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને એ સ્વજનના ઘરે જઈશું અને જાણીશું કે તેમની સાથે આ હોસ્પિટલના તબીબોએ શું કર્યું, તેમને કેવી રીતે છેતર્યા, તેમના રૂપિયા કેવી રીતે પડાવી લીધા, જે સરકારના હતા। અને સરકારનો ઉદ્દેશ એ હતો કે તેમને જે જરૂરિયાતમંદ છે તેમના સુધી આ સારવાર પહોંચી શકે, પણ હકીકતમાં એવું થયું નહીં। હવે હું તમને એ પરિવારના ઘરે લઈ જઈશ અને એમની પાસેથી જાણીશું કે તેમની સાથે શું થયું હતું। બોરીસણામાં જે કેમ્પ યોજાયો હતો તેમાં મહેશભાઈ બારોટ પણ નિદાન કરવા માટે ગયા હતા। રવિવારનો દિવસ હતો એટલે મહેશભાઈને એમ કે ડૉક્ટર આવ્યા છે તો ચેક કરાવી આવું, કદાચ કંઈક તકલીફ હોય તો તેનું નિદાન થઈ જાય। પણ મહેશભાઈને ખબર ન હતી કે તેમનું નિદાન નહીં થાય પણ તેમને આ રીતે મોત મળશે। એમના પરિવારજનો અત્યારે અહીં બેઠા છે અને એમની પાસેથી સમજીશું કે એ દિવસે જ્યારે મહેશભાઈ ગયા પછી હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને પછી શું થયું હતું, શું મહેશભાઈને કોઈ ખરેખર કોઈ તકલીફ હતી કે પછી તકલીફ ઊભી કરવામાં આવી હતી એટલા માટે કે જે સરકારી યોજનાનો જે લાભ મળતો હતો એ લાભ પરિવારને ન મળે પણ આવી ખ્યાતિ જેવી હોસ્પિટલને મળે। એ દિવસે શું થયું હતું, એ દિવસે મહેશભાઈ કેટલા વાગે ગયા બતાવીને આવ્યા ત્યારે ડૉક્ટરે તેમને શું કીધું હતું અને જ્યારે અમદાવાદ લઈ જવામાં આવ્યા ત્યાંથી કેવો ફોન આવ્યો એ પણ સમજવું છે અને જાણવું છે। એટલા જ માટે આપણે મહેશભાઈના ઘરે પહોંચ્યા છે। મહેશભાઈના આત્માને પ્રભુ શાંતિ આપે, પણ જે દુઃખની ઘડી આવી છે એની વચ્ચે એ જાણવું પણ જરૂરી છે કે મહેશભાઈ સાથે શું થયું હતું। માસી, એ દિવસે જ્યારે ફોન આવ્યો હોસ્પિટલમાંથી અને પહેલું તો એ જાણવું છે કે મહેશભાઈને કોઈ તકલીફ હતી ખરી? ના, એમને કોઈ તકલીફ નહોતી। એ તો સાયકલ લઈ ગમે ત્યાં જવું હોય તો એ સાયકલ લઈને જ જતા। એવાય બસમાં કે રિક્ષામાં કશામાં નહોતા જતા। એમને કડી જવું હોય, નોકરી જવું હોય તો સાયકલનો જ ઉપયોગ કરતા અને એમને કોઈ તકલીફ જ નહોતી।
અને 52 વર્ષની ઉંમરમાં આપે જ્યારે મહેશભાઈને જોયા તો ક્યારે એવું લાગ્યું કે બીમાર છે અથવા તો એમને કોઈ તકલીફ છે? ના, એમને કોઈ તકલીફ જ નથી. કારણ કે એવા ખેડૂતના છોકરાને થોડી તકલીફ હોય, અને નોકરી કરતા એટલે એ તો સાયકલ લઈને જ જતા, અને એમને કોઈ તકલીફ નથી. રવિવારે જ્યારે બતાવવા ગયા પછી બતાવીને આવ્યા પછી કોઈ વાતચીત તેમની સાથે? ના, મારે કોઈ વાતચીત નહીં, કારણ કે હું કડી રહું છું. અને અમારે તો જ્યારે ડૉક્ટરનો રાત્રે ફોન આવ્યો પછી અમને ખબર પડી કે એ એડમિટ થયા. અને ડૉક્ટરે જ્યારે ફોન કર્યો મારા હસબન્ડનો, ત્યારે એમને બધું પૂછ્યું કે આ મહેશભાઈ તમારે શું થાય? તો એમણે એમ કીધું કે મારા બાપાનો છોકરો, પણ એમણે પછી કશું કીધું નહીં એમને. પછી કે એમનો હાલત બહુ એમ કે સિરિયસ છે એવા. પછી એમણે છતાં અહીંયા ગાડી આ મારા જેઠની છોકરીનો નંબર પછી એમણે આપ્યો. પછી એમને ફોન કર્યો અને એમને એમ કીધું કે અમે એમના છતે એમના દોરડાથી બધી દીધા છે ને એમના હાડની તકલીફ છે, એટલે એમને અલગ કીધું અને અમને અલગ કીધું. તમને ફોન આવ્યો હતો? ઓકે, એમને ફોન આવ્યો હતો અને આ એમના સ્વજન છે ને એમની સાથે પણ વાતચીત કે જ્યારે ફોન આવ્યો આપની પાસે ડૉક્ટરનો, એ ડૉક્ટરે આપને જ્યારે શું કીધું જ્યારે ફોન આવ્યો કે દાદાની તબિયત આટલી ખરાબ છે, શું કીધું ડૉક્ટરે? ફોન આવ્યો કે તમારા મહેશભાઈ બારોટ શું થાય? મેં કીધું શું થયું? એટલે કે તમારા પપ્પાને આપો. મેં કીધું શું થયું પહેલાં એમ કહો. એટલે કે સિરિયસ છે, તે કે હાલ જ આવવું પડશે રાતે ને રાતે. બસ એટલે. રવિવારે જ્યારે દાદા બતાવવા ગયા અને એ દિવસે આપને કંઈ લાગ્યું કે દાદાને કોઈ તકલીફ છે? ના, કંઈ જ તકલીફ નહીં, ખાલી ચેકઅપ કરાવવા જ જતા. જ્યારે ચેકઅપ કરાવવા ગયા ત્યારે તમે સાથે હતા? ના, કોઈ જ સાથે નહોતું, કોઈ જ નહીં. અને બીજા દિવસે જ્યાં અને ડૉક્ટરે એમ કીધું હતું કે તમારે સગાઈ લઈને આવતા નહીં, તમે એકલા જ આવજો. અને આયુષ્યમાન કાર્ડે નહોતું, તમે રેશન કાર્ડ ને આધાર કાર્ડ લઈને આવજો એટલે અમે તોથી જ કઢાવી દઈશું. એટલે ન તો તેમને ખાલી એટલું કહેવામાં આવ્યું હતું કે રેશન કાર્ડ હશે તો ચાલશે, આધાર કાર્ડ હશે તો ચાલશે, PMJYનું જે કાર્ડ એ હોસ્પિટલ કઢાવી આપશે. હવે જે હોસ્પિટલને પૈસા કમાવા હોય એ આ જ પ્રકારના ગતકડા કરે અને મહેશભાઈના પરિવાર સાથે પણ આવું થયું. જ્યારે ડૉક્ટર્સનો ફોન આવ્યો આપના ઘરે ત્યારે એમણે ડાયરેક્ટ જ એવું કીધું કે આમની તબિયત વધારે લથડી ગઈ છે? ના, એમણે હમણાં મારા હસબન્ડ જોડે વાત કરી અને એમને એમ કીધું કે તમારા ભાઈ છે ને એ સિરિયસ છે, એવું જ એમને કીધું. તમને એવું કીધું કે અમદાવાદ આવો અને હોસ્પિટલમાં એડમિટ છે? એમણે છતાં બધું એમના સરનામું કીધું. પછી એમણે છતાં કેમ કે મારા બાપાનો છોકરો થાય એટલે કે ના એમના ઘરનો તમે મને કોન્ટેક કરાવો. પછી અમે અમારા જેઠની છોકરી થાય તો પછી અમે એનો નંબર આપ્યો. પછી એના જોડે ડૉક્ટરના વાત થઈ. બિલકુલ. ડૉક્ટર સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે એમણે શું કીધું તમને? કંઈ નહીં, કે તમારે શું થાય? મેં કીધું મારા કાકા થાય. બસ ડાયરેક્ટ એમ જ કીધું સિરિયસ છે, ડેડ થઈ ગયા એવું તો કીધું જ નહીં. સિરિયસ છે એમ, આ તમે આવો અત્યારે હાલ જ. બસ એટલું જ કીધું. અને જે PMJY કાર્ડની જે વાત થઈ રહી છે એ કાર્ડમાંથી કોઈ મેસેજ એ નંબર પર આવ્યો અથવા તેવું કંઈ? ના, એવું કંઈ જ નહીં, નંબર કોઈ મેસેજ નહીં આવ્યો કોઈ. અને ક્યારે એવું લાગ્યું કે દાદાને આ પ્રકારની તકલીફ છે ને દાદાને આપણે ક્યારે હોસ્પિટલ એડમિટ કરવા પડ્યા હતા 52 વર્ષમાં? એમને કોઈ તકલીફ જ નથી, કોઈ તકલીફ જ નહીં. એમને જ એડમિટ કરી દીધા અને કોઈને પૂછ્યું નહીં. દાદા જ્યારે રવિવારે બતાવીને આવ્યા ત્યારે તમને કીધું કે મને આ ડૉક્ટર આવ્યા તેમણે આવું કીધું છે અને મને આ તકલીફ છે કે ઢીંચણની તકલીફ છે, છાતીની તકલીફ છે? ના, કંઈ જ નહીં, કંઈ એવું કીધું નહીં કે કાલે જવાનું બધાને અમદાવાદ. તે બસ એ અમદાવાદ જ્યાં રાતે આવું ફોન આવ્યો. બિલકુલ. એટલે રવિવારની રાતે રવિવારે જ્યારે ચેકઅપ થયું, સોમવારે સવારે જ્યારે અમદાવાદ ગયા અને અમદાવાદ ગયા તે ત્યાંથી પાછા પરત ફર્યા જ નહીં અને એના માટે જવાબદાર છે ખ્યાતિ હોસ્પિટલ. તમામ લોકોનો ગુસ્સો એટલા માટે છે કારણ કે જે વ્યક્તિને કંઈ થયું જ નથી એક જ દિવસમાં તેનું મોત કઈ રીતે થઈ જાય? જે વ્યક્તિને કંઈ બીમારી હતી જ નહીં, જે 52 વર્ષે પણ સાયકલ લઈને કડી જતા હોય તો એ વ્યક્તિ કેવી રીતે બીમાર હોઈ શકે? અને જો બીમાર પણ હોય તો એક દિવસની અંદર કોઈ વ્યક્તિનું મોત કેવી રીતે થઈ શકે? આ તમામ સવાલો અત્યારે હોસ્પિટલ સામે ઊભા થઈ રહ્યા છે. પણ સવાલ એ છે કે આ રીતે કોઈ ભોળા વ્યક્તિને ફસાવીને અથવા તો પોતાની પૈસાની લાલચમાં આ રીતે આવીને કોઈ વ્યક્તિ કેવી રીતે આ પ્રકારે મેડિકલ માફિયા બની શકે? આ કહાની ન માત્ર મહેશભાઈ બારોટના પરિવારની છે, બીજા લોકો પણ આ રીતનો શિકાર બન્યા છે. નસીબ કે તેમના જીવ બચી ગયા, પણ બોરીસણા ગામે પોતાના ગામના 2 વ્યક્તિને ગુમાવ્યા છે.
મહેશભાઈ બારોટ અને તેમના સ્વજનો અત્યારે તેમની અંદર પણ એક જ સવાલ મૂંઝવી રહ્યો છે કે તેમનું મોત થયું કેવી રીતે. જો તે બીમાર ન હતા તો પછી એવી કેવી સારવાર કરવામાં આવી ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર દ્વારા કે અચાનક તેમનું મોત થઈ જાય છે. રાત્રે આખા દિવસ દરમિયાન તેમની સારવાર ચાલે છે. જેમને કોઈ બીમારી ન હતી તેમને એવું કહેવામાં આવ્યું હતું કે PMJAY કાર્ડ છે એ તમે અમદાવાદ હોસ્પિટલમાં આવશો એટલે નીકળી જશે, એની તમે ચિંતા ન કરો, ખાલી તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ લઈને જાઓ. મહેશભાઈ સાથે આપની જ્યારે છેલ્લી કોઈ વાતચીત થઈ હતી જ્યારે અહીંથી તે નીકળ્યા હતા અને રવિવારે જ્યારે બતાવીને આવ્યા હતા ત્યારે? ના, એ દિવસે કોઈ વાતચીત નહીં થઈ, પણ એ મળલા દિવસે મળ્યો તો કે મારા અમદાવાદ જવું છે ખાલી બતાવ, આ બધા જાય છે જોઈને પાછો આવું કે. એ તો રોજ 10 કિલોમીટર સાયકલ ચલાવીને કડી જતો હતો, કોઈ તકલીફ નથી, તાવે કોદા ગોરી નહીં કરીને. શું લાગે છે મોત થવા પાછળનું કારણ શું લાગે છે? એ ડૉક્ટરોએ જે કર્યું છે. હા, એને કોઈ જાતની તકલીફ પર કોઈ બીમારી નહીં, રોજ 10 કિલોમીટર સાયકલ લઈને કડી જવાનું ને આવવાનું સાયકલ લઈને. આ ડૉક્ટરોએ જે કર્યું છે પૈસા કમાવા માટે. જ્યારે ડૉક્ટરનો ફોન આવ્યો ત્યારે તમારી સાથે વાતચીત થઈ હતી? મારા ભાઈજી ઉપર ફોન આવ્યો, મોટા ભાઈ ઉપર કડી રહ્યા છે, એમનો ફોન આવ્યો કે મહેશ સિરિયસ છે, તો અમે અહીંથી ગાડી લઈને અમદાવાદ જ્યાં, અમદાવાદ જાય એટલે હોસ્પિટલમાં જાય કે ચોથા માળે છે, એ જાય એટલે અડધો કલાક અમને બહાર બેસાડી રાખ્યા. પછી જાણે હું બોલ્યો કે મારો ભાઈ ચો છે, તો અંદર ICUમાં રાખેલો હતા અને ડેડ બોડી પડી હતી કે ઓપરેશન કરતાં કરતાં હૃદય બંધ થઈ ગયું કે અમને. કીધું આને કોઈ બીમારી નહીં, તમે ઓપરેશન શેનું કર્યું? ડૉક્ટરને કીધું. શેનું ઓપરેશન કીધું એમણે? શેનું ઓપરેશન કર્યું તમારે મહેશભાઈની? શેની ઓપરેશનની વાત કરી એમણે? એમને કીધું કે એમને બલૂન ચડાવવાની, કીધું એને કોઈ બીમારી જ નહીં, 10 કિલોમીટર સાયકલ લઈને રોજ ચાલે છે, તો એને સ્ટેન્ડ નાખવાની કે સ્ટેન્ડ નાખ્યું એટલે કે એમને હૃદય બંધ થઈ ગયું કે. અને પછી હોસ્પિટલમાં જ્યારે ગયા ત્યારે સ્ટાફનું વર્તણૂક કેવી હતી? શું એવું લાગ્યું ક્યારે કે તમને હોસ્પિટલ જે રીતે એનું આખો કાંડ સામે આવ્યો કે ન માત્ર ખાલી લૂંટવા માટે જ આખો આ કારસો ઘડ્યો? આખી હોસ્પિટલમાં બોરીસણાના 19 દર્દી સિવાય કોઈ દર્દી નહોતું એવડી મોટી હોસ્પિટલમાં. ખાલી અમારા બોરીસણા ગામનો 19 દર્દી હતો, એના સિવાય અને એમનો સ્ટાફ એ 107 માણસ જ હતો, બીજું કોઈ નહીં. ડૉક્ટરે નહીં, ખાલી નર્સના કમ્પાઉન્ડર સિવાય બીજું કોઈ નહોતું હોસ્પિટલમાં. કોઈ ડોક્યુમેન્ટ કે આધાર કાર્ડ અને રાશન કાર્ડ સિવાય બીજું કંઈ ડોક્યુમેન્ટ લીધું હતું એમણે? એ ઘેરથીનું રેશનિંગ કાર્ડ લઈ ગયો હતો અને આધાર કાર્ડ લઈ ગયો છે, એ હજુ અમને ડૉક્ટરોએ આપ્યું નહીં. હા. અને જ્યારે આ ઘટના સામે આવી, હવે બોરીસણા ગામના લોકો સાથે પણ અમે વાતચીત કરી અને મળ્યા બધા. માંગ તમારી શું છે સ્વજન તરીકે? કારણ કે ગયેલું વ્યક્તિ પાછું આવવાનું છે નહીં, પણ આ પ્રકારની ઘટનાઓ બીજી વખત ન બને એના માટે શું કડક પગલાં, કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? ઇનામો માટે ડૉક્ટરને કડકમાં કડક સજા થવી જોઈએ. અમારી માંગ એક જ છે કે ડૉક્ટરને જે આમાં છે એમને બધાને સજા થવી જોઈએ. હોસ્પિટલ ખ્યાતિ ઇન્ફ્રા નામની એક કંપની છે જે મકાનો બનાવે છે અમદાવાદમાં. એના એ કંપનીની હોસ્પિટલ હતી અને જે ડૉક્ટર હતા એ વિઝિટર તરીકે આવતા હતા. એ ડૉક્ટર કોણ ઓપરેશન કરવાનું છે, કયા ડૉક્ટર આપના મહેશભાઈનું ઓપરેશન કરવાના છે, એની ઓપરેશન કરતાં પહેલાં કોઈ મંજૂરી પરિવારજનો તરફથી અથવા તો સ્વજન તરફથી કોઈ લેવામાં આવી હતી? કોઈ અમારી સહી લેવામાં આવી નહીં, ઘરના કોઈ મોભીની એની જાતે સહી કરાવી છે. એ સહી એની નહીં, ડુપ્લિકેટ છે. કારણ કે મારા જોડે મારો ભાઈ રહેતો હતો ગાડીમાં, મને ખબર કે ના કઈ રીતે આવે છે. એ ડેડ બોડી મર્યા પછીનો અંગૂઠો કરીને એનું નામ લખી દીધું છે મહેશ બારોટ, એની સહી જ નથી. ડોક્યુમેન્ટ આપની પાસે છે? એ ચોપડો છે, એ જે લખતો હતો એ ચોપડો છે, એના આસ્કર તરત ખબર પડી જાય. જે હોસ્પિટલમાં સિગ્નેચર કરાયા કે ડેડ બોડી રવાના તમને કરવામાં આવે છે, એ ડોક્યુમેન્ટ આપની પાસે છે? એ ડોક્યુમેન્ટ અમે પોલીસને જમા કરાવી છે, ફાઇલ પોલીસ જોડે છે, વસ્ત્રાપુર પોલીસને આપી છે ફાઇલો બધી જે કાગળિયાની હતી એના જોડે આપી છે. એટલે કે આ તો ખબર ન હતી કે આ રીતનું એક પણ કાંડ ચાલે છે. તમે જુઓ કે જે વ્યક્તિનું મોત થઈ જાય છે એનો અંગૂઠો, એની નામ લખાઈ દેવામાં આવે છે, પરિવારને જાણ નથી હોતી કે તેમનું ઓપરેશન કરવાનું છે. મહેશભાઈ 19 લોકોની સાથે ગયા હતા અને 19 લોકોમાં મહેશભાઈ પણ હતા, એટલે મહેશભાઈને સીધું કીધું કે તમારે હાર્ટની તકલીફ છે, તમને અમે એડમિટ કરીએ છીએ અને તમારા હૃદયની અંદર સ્ટેન્ટ મૂકવાનું છે. હવે મને લાગે છે કે સ્ટેન્ટ શું છે, સ્ટેન્ટ શા માટે મૂકવામાં આવે છે,
એ પણ કદાચ મહેશભાઈને ખ્યાલ નહીં હોય અને ડૉક્ટરે સ્ટેન્ટ મૂક્યું કે નથી મૂક્યું એ પણ એક મોટો સવાલ છે. એટલે આવી રીતે મહેશભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો અને પરિવારની જાણ વગર, પરિવારની માંગ છે કે તેમને જે તબીબી ઓપરેશન કર્યું અને હોસ્પિટલ જે જવાબદાર છે તેની સામે પણ કડકમાંથી કડક પગલાં ભરવામાં આવે. મહેશભાઈના ભાઈ છે, તેમની સાથે વાતચીત કરીશું ને જાણીશું, કારણ કે મહેશભાઈ એમના ભાઈ સાથે અહીં રહેતા હતા અને એમની સાથે આપણે વાતચીત કરીએ અને એ જાણીએ કે આખરે એ દિવસે જ્યારે મહેશભાઈ ગયા ત્યારે તેમને કોઈ વાતચીત કરી હતી, તેમની સાથે કોઈ વાતચીત કરવામાં આવી હતી. જ્યારે તે ગયા ત્યારે છેલ્લે મહેશભાઈ સાથે એમની શું વાત થઈ હતી અને મહેશભાઈ કોઈ બીમારીથી પીડાતા હતા કે પછી મહેશભાઈ ઓકે હતા અને ડૉક્ટરે તેમને બીમાર કરી દીધા હતા. એ ત્યાં આગળ કેમ્પ હતો સાહેબ, બરોબર, રવિવારે એ જે બતાવવા જોઈએ તો હું ખુદ બતાવવા ગયો હતો. પછી કે ગાડી આવશે કે 10 વાગે, બરોબર, લક્ઝરી, અમારે લક્ઝરી ભાઈને તો લઈ જવાના, મારા ભાઈને ત્યાં લઈ ગયા, બરોબર. તો શું કર્યું અમને કોઈ ખબર નહીં. આ તો રાત્રે 10 વાગે ફોન આવ્યો મારા ભાઈ ઉપર કે ભાઈ કે સિરિયસ છે. એ હું એ નોકરી જતો, મારા બાબુ મને લેવા આવ્યો કે પપ્પા કાકા સિરિયસ છે કે હલો ઘેર. ઘેર આવીને તો ત્રણે ભાઈ ગાડી લઈને અમદાવાદ ગયા. અમદાવાદ ગયા એટલે તો અમને અંદર એન્ટ્રી ના કરવા દીધી. મારા ભાઈ ગરમ થયો, તાણે અમને એન્ટ્રી કરવા દીધી કે ચોથા માળે છે તમારી બોડી, બરાબર. ચોથા માળે અમને કલાક બેહાડી મળ્યા કે સાહેબ આવે, સાહેબ આવે. પછી સાહેબ આવે પછી અંદર એમના સ્ટાફને બધા ભેગા કર્યા, કારણ નહીં અમને મારધૂળ કરશે એવી બીક પહેરી એમને, પણ એવું નહોતું કરવું. પછી અમે અંદર મારા ભાઈને એકલા અંદર બોલાવ્યો અને બધા બહાર ઊભા રહ્યા. મારા ભાઈએ સવાલ કર્યો, સાહેબ આ ભાઈને કોઈ તકલીફ નથી, આ શું શું એકદમ કે. મારા ભાઈએ કીધું કે એમને કે અમે બલૂન ચડાવવાનું, ભાઈ કે હૃદય બેસી ગયું કે શ્વાસ ચડી ગયું કે. ડૉક્ટરે એવું કીધું. મારા ભાઈ કે કઈ બીમારી નથી, ડૉક્ટરને બરાબર લીધો. તમે ભાઈની સાથે બતાવવા ગયા ત્યારે તમને કોઈ બીમારી છે એવું કીધું? કશું કોઈ જ નહીં સાહેબ, કશું જ નહીં, કોઈ જ નહીં. કોઈ બીમારી નથી સાહેબ. જો બધી 20-25 કિલોમીટર સાયકલ મોડા ફેરવતો હરતો ફરતો. સવારે બે ભાઈ જોડે હંગાત નીકળ્યા છીએ, એવું આમ જૂનું ખેતરમાં જોયું. રાત્રે 10 વાગે આવા સમાચાર આવ્યા. ડૉક્ટરની ભૂલ? ડૉક્ટરની ભૂલ સાહેબ, પૈસા કમાવાનું જ કર્યું આ લોકોએ. હું તો હાથમાં મારા ડૉક્ટરે તો થોડી બેન મારા દેખો સાયકલ જ જોઈ પડી સાહેબ. કમાવાનો ધંધો જ હોતો અમને સાહેબ, બીજું કશું નહીં કર્યું. પણ મારે તો મારો ભાઈ ગયો ને. અત્યારે કે હાથ વગરનો થઈ ગયો ને સાહેબ. હું સાહેબ મારો તો ટેકો જતો ને, પીઠબળ જતો ને, એમને જીવન બાપનું ઊંચું મારા હારાનું. હવે સજાની જ્યારે વાત થાય ત્યારે કેવા પ્રકારની સજા થવી જોઈએ, બીજું કે આ પ્રકારની બીજી વખત ઘટના ન બને એ માટે, કારણ કે આવા કેમ્પ ન માત્ર બોરીસણા, અલગ અલગ ગામોમાં જાય છે. 19, 20, 25, 22 કરતાં વધારે લોકોના સેમ્પલ લેવાય અને તેમને સીધા દવાખાને ભેગા કરાય છે. દવાખાને ભેગા કરીને શું ભેગું કરે છે એ બધાને હવે ખબર પડી ગઈ છે. એટલે કદાચ તેની સામે પણ કડકમાંથી કડક પગલાં ભરવામાં આવશે. સરકાર પણ એક SOP લઈને આવી છે કે એન્જિયોપ્લાસ્ટી કે એન્જિયોગ્રાફી તમારે કરાવવાની છે તો હવે આ પ્રકારની ગાઈડલાઇન પ્રમાણે કરવું પડશે. પણ કદાચ આ SOP લાવવામાં પણ મને લાગે છે કે મોડું થઈ ગયું છે. સરકારના અહીંના ધારાસભ્ય કરસનભાઈ છે અને બીજા કોઈ આ લોકો આવ્યા હતા કે આ પ્રકારની ઘટના ઘટી તો તમને મળવા આવ્યા હોય, સાંત્વના પાઠવા કોઈ આવ્યું હોય? ના સાહેબ, અમને કોઈ મળવા આવ્યું નહીં. પછી કોઈ વાત જ નહીં થઈ અમારે સાહેબ. કોઈ વાત જ અમને કોઈ મળ્યું નહીં, કોઈ વાત જ નહીં થઈ અમારે. એવું કોઈ હોસ્પિટલ તરફથી અથવા તો ખ્યાતિ જે હોસ્પિટલ છે એના મેનેજમેન્ટ તરફથી કોઈ ફોન આવ્યો કે આ વાત દબાઈ દો, આપણે બધું વહીવટ કરી નાખીએ, ચિંતા ના કરો, જે થયું એ થયું, એવો કોઈ ફોન આપને આવ્યો હોસ્પિટલ તરફથી એવું કોઈ? ના સાહેબ, એવું કશું કોઈ ફોન બોન કશું જ આવ્યું નહીં અમારા ઉપર, કોઈ જ નહીં, કશું જ નહીં. બિલકુલ. તો આ કહાની હતી મહેશભાઈ બારોટ અને તેમના સ્વજનો કહી રહ્યા છે કે મહેશભાઈ 20-25 કિલોમીટર જે વ્યક્તિ રોજ સાયકલ ચલાવતો હોય, અહીંથી ગાડી જતા હોય, એમને કોઈ બીમારી ન હતી તો પછી બલૂન દોડાવવાનો મતલબ શું હતો? શા માટે તેમની હૃદયની અંદર જે નળીઓ બ્લોક હતી જ નહીં તો પછી શા માટે સ્ટેન્ટ મૂકવામાં આવ્યું? શા માટે એ સાબિત કરવામાં આવ્યું કે ખરેખરમાં મહેશભાઈ બારોટ બીમાર છે અને તેમને જો સ્ટેન્ટ નહીં મૂકીએ તો તેમનું મોત થઈ જશે? પણ હકીકતમાં તેમનું મોત થઈ પણ ગયું અને બેદરકારી ડૉક્ટર્સની હતી. હવે જે પ્રકારે આખી આ ઘટના બની છે તેને લઈને સવાલો અનેક છે, પણ આ સવાલનો જવાબ મહેશભાઈ અને તેમના પરિવારજનો અત્યારે માગી રહ્યા છે.
અને તેમના ભાઈએ કીધું કે મેં તો મારો જે એક સાથ હતો, જે મારું પીઠબળ હતું, એ ગુમાવ્યો છે. ડૉક્ટર્સે પૈસા માટે આખો ખેલ કર્યો, પણ તેમણે તેમના પોતાના સગા ભાઈ ગુમાવ્યા છે. બોરીસણા ગામમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા એક કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું. હવે સવાલ એ થાય કે કેમ્પ કર્યો તો કોની મંજૂરીથી કરવામાં આવ્યો હતો? શું કોઈની પરમિશન લેવામાં આવી હતી કે પછી મન થયું ને બોરીસણા ગામમાં આવી ગયા અને 19 લોકોને લઈ ગયા અમદાવાદ અને તેમને ચીરી નાખ્યા? સવાલ એ થઈ રહ્યો છે કે શું પરમિશન સાથે આ થયું હતું અને પરમિશન લીધી હતી તો કોની લીધી હતી? દાદા, આખો આ ઘટનાક્રમ થયો અને મહેશભાઈ તો એને પોતાનો જીવ ગુમાવ્યો અને બીજા એક વ્યક્તિ પણ મોતને ભેટ્યા છે. જ્યારે આ કેમ્પ યોજાયો ત્યારે કોઈ પરમિશન અથવા તો આપને કોઈ ખ્યાલ હતો કે આ વ્યક્તિ પર્ટિક્યુલર છે અને એને કહીને પરમિશન આપી છે, અથવા તો તાલુકામાંથી અથવા તો ગામના સરપંચને જાણ કરી હોય અથવા તો કોઈ જગ્યાથી પરમિશનનો લેટર? કારણ કે કોઈ પણ જગ્યાએ જવાનું હોય ત્યારે પરમિશન મંજૂરી પત્ર જોઈએ. શું મંજૂરી કોઈ લેવામાં આવી હતી? તારીખ 10મી તારીખે કેમ્પ હતો, ચાલુ મહિનાની 10 તારીખે કેમ્પ રાખ્યો હતો અમને. અને એના જાહેરાત માટે ગામમાં 2-3 જગ્યાએ મોટા 10x10ના પોસ્ટરો મારેલા હતા પ્લાસ્ટિકના. અને સ્થળ, તારીખ બારીખ બધું લખેલું હતું અને ફ્રી કેમ્પ હતો. એટલે એક સામાન્ય ગામડાની પ્રજા છે ને, જો મફતનું મળતું હોય તો પહેલી દોડવાય છે. કોઈ બીમારી હોય કે ના, સામાન્ય માથું ચડતો હોય તો આવો કેમ્પો એટલે લોકો ત્યાં ધસારો કરતા હોય છે. એટલે આવા અમારા ગામમાંથી લગભગ 80 માણસો તપાસમાં તો ગયા હતા, પણ અમને 19ના લોકો એમ કે તમે તો અમદાવાદ હોસ્પિટલે આવો અને તમારું ત્યાં પૂરેપૂરું ચેકઅપ થાય અને પછી તમારી સારવાર થાય. આ રીતનું પ્રલોભન આપી અને અમને હોસ્પિટલ તરફથી ગાડી મોકલી અને અમને સવારે 9 વાગે લઈ ગયા અને 4 જ કલાકમાં આ બધું કમઠાણ પૂરું કરી દીધું છે. મારું કહેવાનું સવાલ એક જ છે કે જ્યારે આપણે, ધારો કે મને પણ 2 ટેન્ટ મૂકેલા છે, જ્યારે હું હોસ્પિટલમાં ગયો અને મારું મેં અંગૂઠો આલ્યો, મારું ક્યારે અપ્રૂવ કરવાનું કર્યું મા યોજનાનું, બરાબર, તો એને કમસે કમ 3-4 કલાક લાગતા હોય છે. તો આ આટલા બધા 19 જણાનો ક્યારે એકી સાથે 4 કલાકમાં કઈ રીતે એક્ટિવ થયો? તો મારું કહેવું એવું છે, ગાંધીનગર સુધી આ તંત્ર ફૂટેલું છે, એમને તો આ બને નહીં, બરાબર છે. બીજું, છેલ્લા 2-2.5 વર્ષથી પંચાયતો, ગુજરાત રાજ્યની પંચાયતોનો વહીવટ તલાટી અથવા તો જે સભ્ય નિમેલા હોય માણસો, સરકારી માણસો, વહીવટદાર, એ ચલાવતા હોય છે. આમાં સરપંચને કોઈ નિસ્બત નથી હોતી, પંચાયતની બોડીને કોઈ નિસ્બત નથી, અથવા તો ડેપ્યુટી સરપંચને કોઈ નિસ્બત નથી કે કોઈ સત્તા આપવાની અમને કોઈ પરમિશન છે નહીં, બરાબર છે. છતાંય આ કોના કહેવાથી કેમ કર્યો? પોતાના ગીજાના 200 રૂપિયા કાઢીને આત્માનભાઈ સેનમા પાસે અમને સાથ પડાવ્યો આખા ગામમાં કે કાલે કેમ છે, બરાબર છે, અને દરેકને દવા કરવા માટે આવવાનું છે. તો આ એવા કેવા દાતાઓ છે કે પોતાના પૈસા આપીને આવો હાથ પડાવવું? કોઈ નિસ્વાર્થ માટે આવું કર્યું છે? દરેકનો સ્વાર્થ છે આમાં. બીજું, આ કેસ 2 મેટરો અમારા ગામની બની એટલે અમારા ગામનો ભૂતપૂર્વ સરપંચ કહેવાય, એક્સ સરપંચ, જે પ્રકાશભાઈ પટેલ, મિતેશભાઈ પટેલ હતા, એ ગામની રૂપે આ ભાઈ મહેશભાઈના ભાઈને ફોન કર્યો, કમલેશભાઈના, કે કમલેશભાઈ ફોન કર્યો કે સરપંચ આવું બન્યું છે, તમે અહીંનો હેલ્પમાં આવો, બરાબર છે. અને અમારા ગામનો બીજો પટેલ તુષારભાઈ કરીને છે, એ કડી તાલુકા ડેલિગેટ સભ્ય છે, બરાબર છે. એ આ બંને છોકરાઓ અમદાવાદ જ રહેશે, એટલે 15-20 મિનિટમાં અમદાવાદમાં પહોંચી ગયા લોકો દવાખાને. એમને 2 દાડા ઊભા રહીને એમને બધા પ્રયત્નો કર્યા, એમને આ બધું વિધિ કરાવડાવી, FIRO કરાવવાની કરી. શું કોઈ રાજનેતા આવ્યા જે મત લેવા માટે આવતા હતા કે ભાઈ ઇલેક્શન આવે એટલે મત લેવા માટે આવે? તો રાજનેતાઓને સમય મળ્યો કે કોઈ સ્વજન જેને પોતાનો પરિવારનો ભાઈ ગુમાવ્યો છે, ગામે 2 વડીલ વ્યક્તિ ગુમાવ્યા છે, તો રાજનેતાઓની ફરજ બને છે કે અહીં આવે, એમની સાથે વાતચીત કરે? આ બોરીસણા ગામે કડી તાલુકાનું
નીતિનભાઈ પટેલ સાહેબ જે ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી હતા અને નાયબ વડા મુખ્યમંત્રી હતા એમના તાબામાં આવે છે, એમના મત વિસ્તારમાં આવે છે. એટલે એ તો એમને સરકારમાંથી મોકલ્યા હોય, કોઈ એમને કાં કૌભાંડ જાણ્યું હોય અને એ આવ્યા હોય, પણ એ સીધા હોસ્પિટલે આવ્યા હતા અને હોસ્પિટલે બધા પેશન્ટોને મળી એમને એવું કહ્યું કે ભાઈ તમારું જે કંઈ મરી ગયા છે એમનું ધીરે ધીરે પીએમ થશે, તમારે જોવો તો જજન વિડીયોગ્રાફી થશે. એમને આવું આશ્વાસન આપીને પછી નીતિનભાઈ નીકળી ગયા હતા. બાકી બીજો કોઈ રાજકારણી અહીંયા પૂછવા નહીં આવ્યો કે ભાઈ તમારે શું બન્યું છે અને કેમ આવું બન્યું છે, એમ મારું કહેવું છે. એવું લાગે કે કોઈ મોટી બેદરકારી થઈ અને જે રીતે આ લોકોનું ટાર્ગેટ નહીં હોય કદાચ કે આટલા લોકોને લઈ જઈએ અને પછી મોત થઈ જાય. એટલે હવે ગામમાં અથવા તો શહેરમાં કોઈ પણ વ્યક્તિ જાય એટલે એને એમ કે દવાખાને જઈએ છીએ તો આપણે બચી જ જઈશું, કારણ કે છેલ્લી આશા કોઈ પણ બીમારીમાં છેલ્લી વ્યક્તિની આશા હોય કે બચી જાય. તો પછી આ તબીબો પર હવે ભરોસો મૂકી શકાય? કોઈ દાડો મૂકી શકાય નહીં. પહેલાં લોકો ડૉક્ટરને એક ભગવાનનું સ્વરૂપ માનતા હતા, બરાબર છે, પણ આજની તારીખે આ ભગવાન છે ને એ કસાઈ થઈ ગયા છે. એ લોકોને સામાન્ય રીતે ચીરવાની જ વાતો છે, ગમે રીતે એમને પૈસા ભેગા જ કરવા છે અને આખી લિંકો જ બનાવેલી સામને. હોસ્પિટલથી તે છેક જ્યાં સુધી આ કામમાં જે કંઈ આવતું હોય વચ્ચે ઇન્વોલ્વ થતું હોય આ આખી લિંક જ બનાવી સામને. મારું કે માનવું આવું છે. એટલે અમને તો છે ને પૂરેપૂરી સજા થવી જ જોઈએ. હોસ્પિટલવાળા કોઈને અમારી પાસે ફોન આવ્યો નથી, બીજા કોઈને ફોન આવ્યો નથી. બસ નીતિનભાઈ સાહેબ એકલા ત્યાં હોસ્પિટલે આવ્યા હતા અને પેશન્ટોને મળ્યા અને એમને બધું પોલીસને પણ કહ્યું કે ભાઈ શાંતિ પકડજો, તમે બીજી કોઈ બળજબરી કરતા નહીં, બરાબર છે. અને અમને કીધું કે તમે ભાઈ તમારી સારવાર થશે. બીજા દિવસે આવીને પાછી ગાડી લઈ ગઈ અમને. એમાં એક સાધુના છોકરાની તબિયત બગડી હતી એટલે એને યુએન મહેતામાં પણ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. હજુ દાખલ જ છે ને મારા ખ્યાલથી, હજુ છોકરો તો દાખલ જ છે. બિલકુલ. તો આ જે રીતે અહીંના ગ્રામજનો કહી રહ્યા છે, કારણ કે સવાલ એટલા માટે ખૂબ મોટો એ છે કે તેમનું કહેવું છે કે કોઈની પરમિશન લેવામાં આવી જ ન હતી, તો પછી કોની મંજૂરીથી જે 200 રૂપિયા આપીને ગામમાં સાથ પડાવવાનો હોય, કારણ કે ગામમાં કોઈ પણ તહેવાર હોય, કોઈ પ્રસંગ હોય તો ગામમાં વચ્ચે આવીને વ્યક્તિ હોય જે સાથ પાડે, પણ આ સાથ છેતરપિંડીનો હતો, આ સાથ કૌભાંડનો હતો, આ સાથ રૂપિયા કમાવાનો હતો. એ સવાલ સૌથી મોટો છે અને એટલા જ માટે આ સવાલનો જવાબ પણ મેળવવો જરૂરી છે. ગ્રામજનો કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ જ રીતે પોતાનો બુલંદ અવાજ તે ઉઠાવતા રહેશે. તેમને આશા છે કે સરકાર આમાં ખૂબ જ ગંભીરતાથી પગલાં લેશે અને એ ગંભીરતાથી પગલાં લેશે એના પરિણામો પણ તે જોવા માટે રાહ જોઈને બેઠા છે. કેમેરામેન રિતેશ સાથે જીગર ઠાકર, બોરીસણા, કડી.